પાખંડ ધર્મનો આ કોઈ અસર થશે નહીં. ભગવાન વિષ્ણુએ નારદજીને બોલાવ્યા અને નારદજીને કહ્યું કે હે નારદ, આ ધર્મના પ્રચાર પ્રસાર માટે આપ આ યતિઓને મદદરૂપ થાઓ. નારદ મુનિ પણ માયાવી રૂપ ધારણ કરી એ યતિઓને લઈ ત્રણ ભાઈઓના મહેલ પાસે આવ્યા. મહેલમાં ગયા, નારદને આવેલા જોઈ ત્રણ ભાઈઓએ નારદ મુનિનું સ્વાગત કર્યું. નારદ મુનિ ભાઈઓને સમજાવે છે કે હે ભાઈઓ, આપ પરમ શિવ ભક્ત છો, ખૂબ સારું, પણ તમે જાણો છો શિવથી પણ પર, શિવથી પણ ઉપર એવા મહાન ગુરુજનો તમારા નગરમાં આવ્યા છે. તમારું ભાગ્ય છે. હે અસુરો, વિચાર તો કરો કે હું તો સ્વયં વિષ્ણુનો ભક્ત છું, પણ તેમ છતાં મેં એમના આ ધર્મનો સ્વીકાર કર્યો છે. અને જ્યારે મેં એમને મારા ગુરુ બનાવ્યા, કંઈક મેળવ્યું, કંઈક જાણ્યું, તો તમને કહું છું કે તમે પણ એમને ગુરુ બનાવો. નારદ મુનિએ પોતાની માયા રેલાવી. ત્રણ ભાઈઓ એ યતિ પાસે આવવા તૈયાર થયા. યતિને આવી દંડવત પ્રણામ કરી એમના શિષ્ય બનાવવાની અપેક્ષા વ્યક્ત કરી. યતિના ગુરુએ કહ્યું કે અસુરરાજ, જો તમે મારી આજ્ઞા માનવાના હોય, મારા કહેવા પ્રમાણે જ ચાલવાના હોય, તો જ હું તમારો ગુરુ બનું. અસુરરાજોએ વચન આપ્યું કે આપ જેમ કહેશો એમ જ કરીશું, તમારા માર્ગે જ ભક્તિ કરીશું. એ પાખંડીઓના નગરની અંદર સ્વાગત થયું. ધીમે ધીમે યતિઓએ પાખંડ ધર્મને આગળ વધાર્યો. પ્રવચનો શરૂ કર્યા. રાજાને, અસુર રાજોને પ્રવચનની અંદર વારંવાર કહેતા જાય કે ગુરુ જ શ્રેષ્ઠ છે, ગુરુની વાણી જ શ્રેષ્ઠ છે. આ જગતમાં જો મોક્ષ અપાવનારું કોઈ હોય તો કેવલ ગુરુ જ છે. હે અસુરાજ, આપ સમજો, બંધ કરો આ યજ્ઞોને. યજ્ઞો તો ધુમારો કરે. યજ્ઞથી ઘરનું પીઓપી બગડી જાય. આ તો એ લોકોના ઘરમાં બી પીઓપી તો હશે, કાળું પડી જાય. યજ્ઞની અંદર જીવજંતુ મૃત્યુ પામે છે. બંધ કરો યજ્ઞને. અને શું આખો દિવસ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરો છો? શું છે એ મંત્રમાં? શું મળ્યું તમને આ મંત્રનો જપ કરીને? અંતે તો તમારે તમારા પિતાને ગુમાવવા જ પડ્યા ને. શું મળ્યું? આ કોઈ સાર્થક મંત્ર નથી. બંધ કરી દો એ મંત્રોને. હું તમને મોક્ષ અપાવીશ. મારા નામના જપ કરો, મારા નામની ચાલીસાઓ ગાઓ, હું તમને મોક્ષ અપાવીશ. યતિ ધર્મનું આવું ભાષણ ચાલે. ત્રણ ભાઈઓનું મન પરિવર્તિત થઈ રહ્યું. એક ભાઈએ પૂછ્યું કે હે ગુરુજી, પરમાર્થ કોણ છે? અમે તો શિવને માનીએ છીએ, પરમાર્થ આપ કહો કે પરમાર્થ કોણ છે? તરત યતિ બોલ્યા કે કયા શિવની વાત કરો? એ શિવ તો કંઈ જ નથી. અમારી શક્તિઓ સામે શિવનું સાતત્ય નથી. મોક્ષ મોક્ષ કરો છો, ક્યાં છે મોક્ષ? કોઈએ જોયું છે મોક્ષને? મર્યા પછી કઈ ગતિની વાત કરો છો? તમે એમ કહો છો કે શિવજી સૃષ્ટિના રચયિતા છે? આ સૃષ્ટિ તો અનાદિકાળથી ચાલતી આવે છે. એના કોઈ રચયિતા નથી. કોઈ રચયિતા નથી. અને આ શિવ એ તો અઘોર પંથ. એના ગળામાં મુંડની માળા છે. વિચાર કરો કે મુંડ તમને શું કામ લાગવાનું? એને તો ભસ્મ રાખોડો ચોપડ્યો છે. ગાણાઓ વિચાર તો કરો કે રાખોડો તમને શું કામ લાગવાનો? અને શું પહેર્યું? વ્યાઘ્ર ચર્મ.
એ વ્યાઘ્રચર્મ તમારે શું કામનું? છોડો આ શિવ ધર્મને. એ શિવ કોઈ મોક્ષ અપાવવાના નથી. પાળવું હોય તો મારા ધર્મનું આચરણ કરો, હું કહું તે પાળો, મારા નામની માળા કરો, મારા નામનું વ્રત કરો. ત્રણ અસુરરાજ યતિના રંગમાં રંગાઈ ગયા. પોતાના મહેલમાં જઈ શિવ ધર્મને પડતો મૂક્યો. એના નામના યજ્ઞ બંધ કર્યા, એના નામના જપ તપ વિચાર બંધ કરી દીધા. ધીમે ધીમે મન પરિવર્તિત થયું, પાખંડ ધર્મનું આચરણ થયું, સંસ્કારો ઉલટા થયા, નગરજનો વિપરીત થયા, અને જ્યાં શિવનો બહિષ્કાર થયો એ નગરમાં મારા શિવ બાબા ક્યારેય રહેતા નથી. નગર છોડીને ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુ શિવજી પાસે ગયા. શિવજીને જેને કહે છે કે હે પ્રભુ, હવે કહો, આ ત્રણ અસુરો એ શિવ ધર્મનું પાલન કરતા નથી, ભૂલી ગયા છે શિવને. હવે તો આપ કૃપા કરો, આ અસુરોને મારવામાં દેવોની મદદ કરો. જ્યારે પુત્રો જ કુપુત્રો થયા તો મા બાપ શું કરવાના? શિવજીના આંખમાં આંસુ. આજે એમના ત્રણ દીકરાઓ કુપુત્ર થયા, પોતાના પિતાને ભૂલ્યા. શિવજી મજબૂર થયા. વિષ્ણુ ભગવાને કહ્યું કે એમના વરદાન યુક્ત આયોજન કરો. બધા જ દેવો હર્ષિત થયા. જે પ્રમાણે અસુરોનું વરદાન હતું એ જ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું. સૌ પ્રથમ બ્રહ્માંડની બધી જ સામગ્રીઓ ભેગી કરી ઉત્તમ રથ બનાવવામાં આવ્યો. એ રથનું જમણું પૈડું સ્વયં સૂર્ય બન્યા, ડાબું પૈડું સ્વયં ચંદ્ર બન્યા. એ રથની ધરીઓ સ્વયં ઋતુ બની. રથનું વાહન સ્વયં અંતરિક્ષ બન્યું. રથનો માફો મંદરાચલ પર્વત બન્યો. રથના ઊંટ ઉંદરાચલ પર્વત બન્યો. એની બેસણી એ મેરુ પર્વત બન્યો. અને ગિરનાર, હિમાલય વગેરે જેવા પર્વતો એ રથના ધ્વજદંડ બન્યા. રથના બંધનો એ મુહૂર્ત સ્વયં બન્યા. રથના વિવિધ ભાગો એ કાળ બન્યા. એની ધ્વજાઓ સ્વર્ગ અને મોક્ષ બની. રથનું બળ એ 5 મહાભૂત તત્વો બન્યા. રથના આભૂષણો ધર્મશાસ્ત્રો, વેદ અને પુરાણ બન્યા. રથનો વેગ સ્વયં શ્રદ્ધા બની. રથની ઘંટડી એ વેદના મંત્રો બન્યા. રથના વસ્ત્રો સ્વયં સમુદ્ર બન્યું. એનું ચામર એ નદીઓ બની. રથનો સારથી સ્વયં બ્રહ્માજી બન્યા. રથનું ચાબુક ઓમકાર સ્વયં બન્યું. રથનું ધનુષ એ સ્વયં મેરુ બન્યો. ધનુષની દોરી એ નાગરાજ પોતે બન્યા. ધનુષનું બાણ ભગવાન વિષ્ણુ પરમાત્મા સ્વયં બન્યા. એ બાણનું ફળું અગ્નિ બન્યા. રથના ઘોડો, રથના 4 ઘોડા અને 4 ઘોડા 4 વેદ બન્યા. અને ઘોડાને દોરનાર મુનિઓ અને ઋષિ મુનિઓ બન્યા. ટૂંકમાં બ્રહ્માંડમાં આવતી બધી જ સાહિત્યથી એ ઉત્તમ રથ તૈયાર થયું. ભગવાન શિવનું આવાહન થયું. ભગવાન શિવ રથમાં બેસ્યા. મુહૂર્તની રાહ જોવાય. બરાબર ચંદ્રમાં પુષ્ય નક્ષત્ર આવ્યો. પ્રલયના મેઘોય વરસવા લાગ્યા. અભિજીત મુહૂર્ત આવી ગયું. પણ 3 ભાઈઓના મહેલો અલગ અલગ દિશામાં તરે છે, એક સીધાઈમાં આવતા નથી. અનેક વાર ભગવાને તીર ચલાવ્યું, અનેક વાર બાણ ઉપર પ્રત્યંછા ચડાવી, પરંતુ 3 ભાઈના મહેલો એક લયમાં આવતા. પ્રત્યેક વખત શિવના સિપાસ થયા. એમને શંકા ગઈ કે શું ઘટના ઘટિત થઈ રહી છે. પોતે ધ્યાનમગ્ન થયા. ધ્યાનમગ્નમાં થઈ અને એમને યાદ આવ્યું, એમનું ધ્યાન ગયું કે પ્રત્યેક કાર્યની અંદર ગણેશને આગળ કરવું આવશ્યક છે. આ દેવી દેવતાએ બધું જ કર્યું,
प्रथम विघ्न हरता ए गणेशનું પૂજન કર્યું। देवों ने आज्ञा करी कि हे देवो आप गणापति ने गणोना अधिपति गणेश ने भूलिया छो। एकत्रित थाओ, बे हाथ जोड़ी गणेश नु ध्यान करो, गणेश नु आवाहन करो, जेथी करी अपना कार्य ની સિદ્ધિ આગળ વધે। અને બધા જ દેવી દેવતાઓ ગણેશ નું ધ્યાન કરવા લાગ્યા। जो सुमिरत सिद्धि होई गणनायक कवि बर बदन करवू अनुग्रह सोई बुद्धि राशि शुभ गुण सदन राशि शुभ गुण सदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन शंकर सुवन भवानी के नंदन शंकर सुवन भवानी के गणपति जगवंदन गणपति जगवंदन। बदन विनायक सिद्धि सदन गज बदन विनायक कृपा सिंधु सुंदर शब लायक कृपा सिंधु सुंदर शब लायक गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन शंकर सुवन भवानी के नंदन शंकर सुवन भवानी के नंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन। આટલી મોટી સંખ્યામાં જે શ્રોતાઓ આવ્યા છે એક ચમત્કાર છે। હું તો એમ કહું અહીંયા સાક્ષાત શિવ હાજરા હજુર છે। બહુ પ્રચાર કર્યો નથી, બહુ સમય પ્રચારનો લીધો નથી, જ્યાં ત્યાં બેનરો મુકાયા નથી, છતાં બાપુ અહીંયા જે શ્રોતાઓની સંખ્યા જોઈને મને એમ લાગે છે કે આ એક ચમત્કાર છે। શિવજી અહીંયા હાજરા હજુર છે, તેથી તમે બધા અહીંયા આવો છો। બાકી આટલી સંખ્યામાં મોટે ભાગની કથાઓમાં ખૂબ પ્રચારો કરતા હોવા છતાં રાજુભાઈ આટલી સંખ્યા થતી નથી। એટલે હું તો આયોજકોને એક વાર તાળીઓથી વધાવવાની વિનંતી કરું। અને જુઓ ભાઈ, દાતાઓ થકી આવું સંસ્કૃતિનું રક્ષણ સંવર્ધન થાય, તન મન અને ધનથી સેવા થાય તો જ કથા ફળે। અહીંયા દાતાઓએ નામ લખાવ્યા છે, પણ મારી બહેનોના નામ બહુ ઓછા દેખાય છે। બહેનો એક વાત કહું કે આ કંગન પહેરવાથી હાથની શોભા નથી વધતી,
દાન કરવાથી તમારી હાથની શોભા વધી જશે ભાઈ. એટલે હાથ લાંબો કરો. પ્રાર્થના કરવા માટે જોડાયેલા બે હાથ કરતાં એ હાથ વધારે સાર્થક થશે. માત્ર કુંડન પહેરવાથી કાનની શોભા ન વધે. આવી કથા અને સત્સંગ શ્રવણ કરવાથી તમારા કાનની શોભા વધી જતી હોય છે. અને તમે એવા નમ્ર વિનમ્ર છો એટલે કાર્યાલયમાં જઈને અમારા મહેન્દ્રભાઈને તમારું નામ લખાવો. જેવી શક્તિ તેવી ભક્તિ. ગઈકાલના દાતાઓના નામ હું બોલી જાઉં છું. સરોજબેન શશિકાંત શંકર દેસાઈ, શંકરભાઈ, શશિકાંત એટલે શંકરભાઈ, વાહ, રૂપિયા 2501 દાન આપે છે. હવે ખુશીબેન એન ચાવડા નાનકવાડા રૂપિયા 501. શાંતાબેન નાઠુભાઈ રાવલ અબ્રામા વલસાડ રૂપિયા 501. નાઠુભાઈ એન રાવલ રૂપિયા 501. સ્વર્ગસ્થ કૌશિક કન્યાલાલના સ્મરણાર્થે રૂપિયા 501. એક શિવ ભક્ત તરફથી રૂપિયા 1001. વૈષ્ણવી કલ્યાણ ટ્રસ્ટ ધમડાચી રૂપિયા 511. અરવિંદભાઈ એમ પટેલ મોટા પોંઢા રૂપિયા 511 દાન પેટે મળે છે. એક બીજી વાત, આપણી વચ્ચે એક મહાનુભાવ આવ્યા છે. બાપુ આંતરરાષ્ટ્રીય ભજનિક છે. વાડા ગામ આખું સંગીત પ્રેમી છે. ઘરે ઘરે સંગીતકારો છે. 11-12 જેટલા દેશોમાં એમણે ભજનો કર્યા છે. એની કેસેટો ચાલે છે. એવા મારા પરમ મિત્ર નવસારીની નજીકમાં વાડા ગામથી આવ્યા છે પ્રભુભાઈ પટેલ. એને એક વાર જોરદાર તાળીઓથી આપણે આવકારીએ. હરેનભાઈ દેસાઈની પણ ઉપસ્થિતિ થઈ છે. અમારા માટે આવકાર્ય બની છે, પૂજનીય બની છે. એમને પણ બાપુ અહીંયા વ્યાસપીઠ પાસે બોલાવીને તમને આશીર્વાદ આપવા ઉત્સુક છે. તમે સદભાગી છો ત્યારે આવો હિરેનભાઈ દેસાઈ. અને બીજા એક બાપુ આપણી વચ્ચે કથાકાર આવ્યા છે, રાજુભાઈ દુધરેજિયા, જેનું નામ છે. બહુ નાની વયે એના ઘરમાં સત્સંગના સંસ્કારો છે. એના પિતાશ્રી બહુ સારા ભજનો લખે છે, કથાઓમાં ગવાય છે. એના બીજા એક ભાઈ એ પણ જલારામની કથા અને બીજી કથાઓ કરે છે. અમારા રાજુભાઈ પણ કથા કરે છે અને કથાકાર તરીકે આવ્યા છે. બીજી એક વસ્તુ, બહુ સારા સંગીતકાર છે, બહુ સારા ઓર્ગન પ્લેયર છે. ચંદ્રકાંતભાઈના પરમ મિત્ર છે. કદાચ ચંદ્રકાંતભાઈની વાત કરું ને તો તમારા વલસાડનું આ તો રતન છે. ચંદ્રકાંત તો ઘરેણું છે ભાઈ. અહીંથી અમે નવસારી ખેંચી જઈએ એને નવરાત્રિમાં વગાડવા માટે. એટલું પ્રભુત્વ છે, એટલું સામર્થ્ય છે. ચંદ્રકાંતભાઈને પોતાની આવડતનું અભિમાન નથી. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે લાખ અમારા મોલ. એ ચંદ્રકાંતભાઈ તમારા ગામનું એક રતન છે. અને એ અમારા ચંદ્રકાંતભાઈના પરમ મિત્ર રાજુભાઈ દુર્ધેજી આવ્યા છે. એમને પણ આપણે બોલાવીએ, એમનું સન્માન કરીએ, ત્યાંથી વધાવી લઈએ. વાહ, તે બાજુ પહોંચી ગયા. એકવાર ફરી તાળીઓના ગરગડાથી આપણે એમને વધાવી લઈએ. વાહ ભાઈ, રાજુભાઈ, પ્રભુભાઈ ઉભા રહો. વાહ, કથાકાર હોય એટલે કથાકારના આશીર્વચન પણ જરૂરી છે. રાજુભાઈ 2 મિનિટ પણ આપણને એમના શબ્દોથી આશીર્વચન આપશે. રાજુભાઈ. જય મહાદેવ, જય સિયારામ. ખરેખર આજે કદાચ મારો દિવસ એટલો બધો સુંદર કહેવાય કે મહાદેવજીની કથામાં મારી હાજરી આવી. કારણ કે ખૂબ જ મહત્વ છે. અને અત્યારે જે વર્ણન, જે રથનું વર્ણન કર્યું છે, મને અતિ પ્રિય છે. વિશેષ તો એ કે આશીર્વચન, હું તો સાધુનો બાળક છું, પણ નાનો બાળક છું. દિલમાં, હૃદયમાં ભાવ તો એવા જ હોય છે સાધુ બ્રાહ્મણના હૃદયમાં. કદાચ દક્ષિણા તમે 10 રૂપિયા મૂકો કે 2 રૂપિયા મૂકો, સાધુ બ્રાહ્મણના હૃદયમાંથી સારા આશીર્વાદ જ નીકળે. પૈસાનું મહત્વ સાધુ બ્રાહ્મણ નથી રાખતા, પણ એના હૃદયમાંથી હંમેશા
ભલું જ નીકળે, કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છતા નથી. માટે હું તો ખાલી એટલું કહું છું કે ભગવાન મહાદેવ ભોળિયોનાથ તમારા બધા ઉપર ખૂબ ખૂબ રાજી રહે. બસ એ સિવાય હું બીજું કાંઈ કહી શકું નહીં. તમે એને યાદ કરશો, તમારું જરૂર કામ કરશે. વિશેષ અહીંયા મહાનુભાવો ઘણા બધા છે. પ્રભુભાઈ છે, અમારા ગોપાલ કાકા, હું જેને વડીલ તરીકે માનું છું. એમ જ અમારું મ્યુઝિકલ ગ્રુપ ચંદ્રકાંતભાઈ ને વિશેષ બધા મિત્રો છે. ખૂબ સાઉન્ડ સિસ્ટમ તેમજ જે કાંઈ આયોજન કર્યું મારા રાજુભાઈ મારા મિત્ર છે. તો આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા જીવનને ધન્ય માનું છું કે મને અહીંયા આવવાનો અવસર મળ્યો. એ મહાદેવની કૃપા અને આપ બધાનો પ્રેમ કદાચ મને ખેંચી લાવ્યો હશે. જય શ્રી રામ, જય મહાદેવ. બહુ સુંદર, શોર્ટ એન્ડ સ્વીટ શબ્દના દર્શન થયા. પણ હું ઊભો થયો છું ને બાપુ, ત્યારે જેના થકી કથા વધારે રસદાર બની છે, જેના થકી કથા વધારે રસિક બની છે, જેના થકી કથાને ઓપ મળ્યો છે, જેના થકી કથાનું મહાત્મય માટે તમે એકાગ્રતાથી શ્રવણ કરતા થયા છો, એવા સંગીતકારોમાં મેં ચંદ્રકાંતભાઈની ઓળખાણ આપી. અમારા અશોકભાઈ હાર્મોનિયમ પ્લેયર છે, બહુ મીઠો અવાજ છે, ઘેઘૂર અવાજ છે. એટલું જ નહીં, નમ્ર અને વિનમ્ર બનીને સંગીતની સેવા આપે છે. એને પણ તાળીઓના ગરગડાથી આપણે બિરદાવીએ. અમારો મનોજની તો શું વાત કરું. મનોજ સાથે તો હું રામેશ્વરમાં પણ હતો, મનોજ સાથે તો હું મલ્લિકાર્જુન પણ હતો. ઘણા શિવાલયોમાં એમની સાથે ઘણા કથાકારો સાથે એણે વગાડ્યું છે. હું મોટે ભાગે શિવલિંગની કથામાં મને આ બધા લઈ જાય છે આયોજકો, તેમાં મનોજભાઈ મોટે ભાગે હોય છે. મનોજ મનનો મોજી છે. ઘરમાં સંસ્કાર સંગીતના પડ્યા છે. તમે જુઓ, એ બેસી જાય છે ને પછી અહીંથી જરા ઉઠે ને આજુબાજુ ધ્યાન પણ નહીં, માત્ર એકાગ્ર દ્રષ્ટિ એમની પાસે રાખીને, બાપુ સામે રાખીને એ સતત સજાગ રહે છે. એ એમ કહે છે, ભાગવાની જરૂર નથી, માગવાની જરૂર નથી, ત્યાગવાની જરૂર નથી, માત્ર જાગવાની જરૂર છે. ભાઈ જાગો. જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. અને અમારા બીજા ઉમેશભાઈ રાજપીપળાથી પધારે છે. ઉમેશભાઈ, તમને સાંભળું છું ને ત્યારે સંગીતના સંસ્કારો બધાને નથી મળ્યા. તમે સંગીતના ત્રણ અક્ષરને સાક્ષાત્કાર કર્યો છે. પહેલા 2 અક્ષર લઈએ તો સંગ, અને છેલ્લા 2 અક્ષરે તો ગીત. સંગ એટલે જેણે જીવન પર્યંત સંગીતનો સંગ કર્યો, ગીતનો સંગ કર્યો. અને પહેલો અને છેલ્લો અક્ષર લઈએ તો સંત. કોઈના સંતના, કોઈ ગુરુના આશીર્વાદ તમને પ્રાપ્ત થયા છે તો તમે સંગીતમાં આટલે સુધી પહોંચ્યા છે. એવા ભાઈ ઉમેશભાઈને પણ એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો. અને અમારા જગદીશભાઈ, ભગવાન કૃષ્ણની વાંસળી વાગે અને ગોપીઓને ગાયો દોડતા થઈ જાય તેમ તમે જ્યારે સંગીતના સુરો વેવડાવો છો ને ત્યારે અમારી બધી ગોપીઓના કાન ઊભા થઈ જાય છે. મને એમ થઈ જાય છે કે કથામાં 4 પ્રકારના શ્રોતાઓ આવે. એક શ્રોતા છે તે જરા માની, એને માનપાન જોઈએ. પરમાર સાહેબ આવો આવો એમ કહેવું પડે ને, બીજું કંઈ લેવા દેવા હોય નહીં. બીજા શ્રોતા છે તાની, કંઈ કીર્તન થાય તો તાનમાં આવી જાય, ઊભા થઈ જાય અને નર્તન કરતા થઈ જાય. અહીંયા દેખાતા નથી પણ તમારું મન નર્તન કરે છે તે જોઉં છું. એ બીજા શ્રોતા. ત્રીજા શ્રોતા છે તે ધ્યાની, રમેશભાઈ જેવા ધ્યાનથી કથા શ્રવણ કરે અને બધું મેળવે. અને ચોથા શ્રોતા છે તે દાની, દાન કરીને કથામાં આવું કંઈક પુણ્ય કમાવે. આ 4 શ્રોતાઓના દર્શન અહીંયા થાય છે. પણ હવે વિનંતી કરીશ, તમે જ્યારે પણ કીર્તન આવે તો મારી બહેનોથી કદાચ નર્તન થઈ શકે એવી સ્થિતિ હોય, આરોગ્ય સારું હોય તો ઊભા થઈને નર્તન કરો. એ કથાની શોભા વધશે, શોભામાં અભિવૃદ્ધિ થશે. મારી બહેનો આ વાત મારી સ્વીકારે અને કથાને વધારે આનંદદાયક બનાવે, ઉલ્લાસમય બનાવે. એ જ પ્રાર્થના સાથે બાપુને માટે 2 શબ્દ બોલવાનું મન થાય. બાપુ, ધન્ય છે તમારી જનેતાને, ધન્ય છે તમારી વાણીને, ધન્ય છે તમારા અવતારને, ધન્ય છે તમારા જીવનને. કોયલનો અવતાર કાર્ય તહુકવાનું છે, ફૂલનું અવતાર કાર્ય છે મહેકવાનું છે, વાદળનું અવતાર કાર્ય છે વરસવાનું છે,
જ્યારે આવા સંતોનો અવતાર કાર્ય છે, સંસ્કૃતિનું જતન કરવાનું છે અને એ રીતે જતન કરીને તમે તમારા જીવનને સાર્થક બનાવ્યું છે, તમારા જીવનને ધન્ય બનાવ્યું છે, અમારા માટે પ્રેરક અને પ્રેરણાદાયી બળ તમે બન્યા છો, ત્યારે તમે સાચા અર્થમાં ખરેખર પ્રણામ છો, ઓમકાર છો. એકવાર ઊંચા હાથની તાળીઓના ગરગડાથી બાપુને આપણે વધાવીએ અને અભિવાદિત કરીએ અને એવા આશીર્વાદ દિલના આપીએ, એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ખૂબ કથા કરો, ખૂબ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરો. એ જ પ્રાર્થના સાથે તડકેશ્વર મહાદેવ કી, તડકેશ્વર મહાદેવ કી. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન ગણેશે પ્રકૃતિના વિઘ્નોને દૂર કર્યા. ફરીથી એ ત્રણ અસુર રાજોના મૃત્યુનો સમય નિકટ આવ્યો. ચંદ્રમાં પુષ્ય નક્ષત્રમાં આવ્યો. પ્રલયના મેઘ વરસવા લાગ્યા. આખું બ્રહ્માંડ શિવના રથમાં સમાયું. ભગવાન શિવ સ્વયં રથ ઉપર આરૂઢ થયા. મધ્યાહનનો સમય 12:39 નું અભિજીત મુહૂર્ત આવ્યું. ભગવાન ગણેશની કૃપા ઉતરી. ત્રણ બાઈઓના મહેલો આકાશમાં એક સાથે દૃષ્ટિગોચર થયા. દેવો હર્ષિત થયા. શિવના નામનો જય જયકાર થયો. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ બધું જ વરદાન યુક્ત છે, વિલંબ ન કરો. ત્રણ ભાઈઓનો સંહાર કરો. આટલું સાંભળતા જ ભગવાન શિવ હાથમાં ધનુષ લીધો. તેની ફળારૂપી ભગવાન અગ્નિ છે. મનમાં શોક ઉત્પન્ન કર્યો અને આજે ભગવાન શિવે પોતાના ભક્તો ઉપર જ એ ધનુષનું તીર ચલાવ્યું. અગ્નિના ફૂફાડાની જેમ એ ધનુષ આગળ વધતા ત્રણ ભાઈઓના મહેલોને છેદી અને ભસ્મીભૂત કરી નાખ્યા. ત્રણ અસુરરાજ મૃત્યુ પથારી પડ્યા. મહેલ તૂટી ગયા. વરદાન સફળ રહ્યું. શિવના ભક્તોના શિવ દ્વારા જ સંહાર થયો. ત્રણ ભાઈ મૃત્યુ પથારીએ પડ્યા છે. દૂરથી ભગવાન સિંહને જોઈ આંખમાંથી અશ્રુની ધારા વહેવડાવા લાગ્યા. અમારું નસીબ અને ભાગ્ય કેવું છે. જીવનમાં સ્વયં શિવ અમારી સાથે હતા અને અમે શિવનો ત્યાગ કર્યો. બે હાથ જોડી પરમાત્માને પ્રાર્થના કરે કે હે પ્રભુ, જીવનમાં તમારી ભક્તિ તો મળી, અમારું જીવન શિવમય થયું. અમારું દુર્ભાગ્ય કે અમે પાખંડ ધર્મને સ્વીકાર કર્યો અને પ્રભુ તમારું સાનિધ્ય ખોઈ બેઠા. પોતાના ભક્તોની આવી કરુણાયુક્ત વાણી સાંભળી, જે કરુણાના સાગર છે, પોતાના રથ પરથી ઉતરી ત્રણ ભાઈઓ પાસે ગયા. ત્રણ ભાઈઓના માથાને પોતાની ગોદમાં મૂક્યું. આજે જગત પિતા પોતાના સંતાન યુક્ત, પોતાના ભક્ત યુક્ત અસુરરાજના માથાને ખોળામાં લઈ માથે હાથ ફેરવે છે. પોતાના ભક્તોને લાલ લડાવે. ભોલે બાબાના આંખમાં આંસુ, ભક્તોના આંખમાં આંસુ. મૃત્યુ પથારીએ પડેલા ભક્તો ખાલી ભોલે બાબાને એટલી પ્રાર્થના કરે કે પ્રભુ, આ જન્મમાં તો કદાચ તમારી ભક્તિ મળી અને આ પાખંડ ધર્મમાં આવી અમે તમને ખોઈ બેઠા, પરંતુ પ્રભુ વચન આપો
આવતા જન્મમાં જ્યારે અમે તમારી ભક્તિ કરીએ ત્યારે કોઈ પાખંડી આવી અને અમારી ભક્તિને તમારાથી વિખૂટી પાડશે. વચન આપો પ્રભુ. મૃત્યુ પથારીએ પડેલા અસુરરાજને ભગવાન શિવ વચન આપે કે અસુરરાજ, તમે મારા સંતાન સમાન, તમારા નગરોનું રક્ષણ, તમારું ભરણ પોષણ આ બધું જ મારું ધર્મ, મારી જવાબદારી હતી. પણ તમે સૌ પાખંડીઓના વાતમાં આવી અને મને ભૂલ્યા. હે દીકરાઓ, હું એટલો ખરાબ નથી કે તમારી હત્યા કરું, પણ તમે મને ભૂલ્યા અને હું વિવશ થયો. તમારું હત્યાનું કારણ બન્યો. ફરીથી બધા જ અસુરરાજો ત્રણ ભાઈઓએ પરમાત્માની વંદના કરી, ભગવાન શિવને પ્રાર્થના કરી કે પ્રભુ, પણ હવે જ્યારે પણ જન્મ આપો, આ પાખંડીઓ અમારો ધર્મને ભ્રષ્ટ ન કરે એવી કૃપા રાખજો. પ્રભુ, અમારું જીવન એવું સુગંધી, એવું દમદાર અને એવું ભક્તિયુક્ત બનાવજો કે અમારો જીવ પણ જ્યારે છૂટે ત્યારે કેવલ તારું જ નામ લે. અમારા પ્રાણ જ્યારે શરીરને છોડે ત્યારે પ્રભુ કેવલ મુખમાં તારું નામ હોય, તારી ભક્તિ હોય અને તારી ભક્તિ કરતા 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 અમારું આ ઉડી જાય. છૂટે મારા પ્રાણ પ્રભુ એવો
રટુ તારું નામ પ્રભુ એવું માંગુ રાજુને શિવલોકની પ્રાપ્તિ થઈ. માયાવી યતિ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પ્રભુ હવે અમારું કાર્ય શું? ભગવાન વિષ્ણુએ કહ્યું કે આપ મારવાડમાં જઈ અને કલયુગમાં પાખંડ ધર્મનો પ્રચાર કરજો. અને આજે આપણે જોઈએ છીએ આપણા શરીરમાં જેટલું લોહી છે એટલું ને એટલું પાખંડ આપણા શરીરમાં ભરેલું છે. એટલું ને એટલું પાખંડ. શું સાચું શું ખોટું આપણે જાણી શકતા નથી. વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતા નથી. माँ दादा कायम कहता ज्ञानी को पंजाब बोलो, पूरब को पंडित. ज्ञानी को पंजाब बोलो, पूरब को पंडित, मूर्ख को मालो बोलो और ढोंगी को गुजरात. साहब ज्ञानी को पंजाब बोलो, पूरब को पंडित, मूर्ख को मालो बोलो और ढोंगी को गुजरात. ત્રિપુંડ કરી દીધું હોય, મોટી મોટી માળાઓ પહેરી લીધી હોય, દાઢી સફેદ વધારી દીધી હોય, આપણને એમ લાગે કે આ જ મહાત્મ્ય છે. એ આવીને કહી દે આ નડે તે નડે, ઘરમાં આ તકલીફ એ તકલીફ, એટલે આપણે તરત માની જઈએ. આ પાખંડ ધર્મ એ તમારું મારું અને કેવલ આપણું જ નહીં, આખા આખા હિન્દી સંસ્કૃતિનું સાહેબ પતન કરી રહ્યો છે. આખા આખા હિન્દી સંસ્કૃતિ. કોઈ એક વ્યક્તિ આંગણે આવે, હાથમાં કંકુ લે, તમારી સામે જ તમારું જ કંકુ માંગે અને આમ મુઠ્ઠીવાળી અને અંદર સોપારી બનાવી દે એટલે તમને એમ થઈ જાય કે ચમત્કારી બાબા આ ગए भाई, क्या बात है. तरत पाछो के आपके पास कितना सोना है? घर पे पड़ा है महाराज, लाओ बच्चा दे दो, मैं तो सन्यासी हूं, हमको कुछ नहीं चाहिए, तुम्हारा सोना डबल करके दूंगा. कि पेली बेन अंदर दौड़ती जाए, सोनू काढ़ी ने लावे आपे અને
घुमा रहे हैं? क्या डबल करके दूंगा? कया चमत्कारनी बात करो? जे व्यक्ति सवारे उठीने स्नान करवाना ठेकाणा नहीं, एना शरीर में शू भगवान आवे? कई दुनिया में जीवो छो साहेब? मारू धर्मशास्त्र तो एम कहे कि ऋषि मुनियों ने तो राफड़ा बांधी गया। एक ऋषि मुनि तप करतो, ए तप करता करता एना शरीर ऊपर उदय जामी जती, माटी थी आखो एनु शरीर ढंकाई जतु, बिच्छू नाग सर्प डर बनावीने रहवा लागता, पण मारा शिवना दर्शन थता नहीं। અને આપણે શની વાત કરીએ અને શા માટે કઈ દુનિયામાં જીવીએ? નરી વાસ્તવિકતા નજરની સામે છે, ઓળખી શકતા નથી। અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા અને તમારી અંધશ્રદ્ધામાં ને શ્રદ્ધામાં સાહેબ જમીનોની જમીનો જતી રહી। અંધશ્રદ્ધા। એક બેન આવ્યા, પ્રણવભાઈ મારા ઘરે બહુ પલવડી પડે। मैं बेन ने कीधु कि बेन पलवड़ी पड़े, मैं कहीं बहुत चिंता नहीं करवानी। थोड़ा समय पछी पाछा आव्या ना एम के हूँ ज्यां बेसेली होय त्यां मारा पर ज पलवड़ी पड़े अथवा मारी आजूबाजू में ज पड़े। मैं बेन ने पूछ्યું, बेन तमारुं घर केटલું मोटું? तो के एक रूम और एक किचन, आटલું જ घर છે। मैं सार मैं काम करो बेन, दूध लेव, एम काळा तल मूको अने शिवजी पर चढ़ाई आवो। 15 दिवस में पाछा आव्या ना एम के प्रणवभाई पलवड़ी ने कोण जाने हूँ छे, मारा पर ज पड़े। मैं कीधुं आ कपावाना, बहुत समझाव्या। मैं कीधुं बेन हवे आपणी दीवालो बधी प्लास्टर ऑफ पेरिस नी थई गेली, एकदम चीकणी दीवाल। पहलाना जमाना में माटीना घर हता, छाणथी लीपेला, खरबचरी सरफेस हती, पलवड़ी ऊपर चालवा जाय तो बराबर टकी रहती। हवे आंगળી मूको तो आंगળી स्लीप खाई जाए एटली तमारी दीवालो साफ चीकणी थई गई। एक जीव ने जोई पलवड़ी बिचारी खावा जाए अने पड़ी जाए। बेन आमां बहु शंका न करो, ना ना कंईक तो करो ज। छेल्ले केवुं पड्युं, एक काम करो बेन, नानो अमथो यज्ञ घरमां करावो, अपसुकोनो वधारे छे, निकળી जाय। 5000 नो यज्ञ कर्यो, पछी खबर नहीं कि नता पलवड़ी पड़ी के न पड़ी। 5000 मारा घर आवीने नळ लागी गया, ए बेन पाछा आव्या नथी। अंधश्रद्धा। कई दुनिया में जीवो छो साहेब? शू तमारा संकल्प एटला बधा नबळा छे कि घरनी बहार निकळो, सामेथी कोई एवुं व्यक्ति आवतुं होय कि तमने अपशुकन लागे? तमारा संकल्प एटला नबळा छे कि घरनी बहार निकळो ने छीक खाओ अने तमारो संकल्प विखेराई जाय? घरनी बहार निकळो अने छीक खाए तोय पेलो घर में आवी जाय। अरे बाजूवाळो जो जोर में छीक खाए तो बी पेलो घर में घुसी जाय। 2 ग्लास पानी पीने पछी निकले। अने भूलमा जो अमारा भाईओं ने पूछाई क्यों क्या जवाना एटले घर में बबाल। पाखंड धर्म। धर्म ए तमारा रक्षण, तमारा संकल्प सिद्धि माटे छे, नहीं के तमने डूबावा माटे। पर तमने तमारा धर्म ऊपर, मारा शिव पर विश्वास होवो जोईए। आज विश्वास नहीं रह्यो साहेब। रोज दूध चढ़ावीए अने घणी वखत तो पेलू घर में पूजा करवा बेसे ने पंचामृत बनाववानुं होय। पंचामृत मारा जो ब्राह्मण होय पंचामृत लखवानुं ज भूली जाय। आपणे एम के सामान्य घर में तो होय ज, एटले के एक बेन पंचामृत જરાક વાડકીમાં બનાવી લાવજો। એટલે પેલા આ બેન પાછા અંદર જાય। કોણ જાણે શું વિચાર કરે, પણ 10 મિનિટ પછી બહાર આવે। આપણને એમ કે પંચામૃત લઈને આવી ગયા, ધીમે રહીને કાનમાં આવીને પછી મહારાજ दूध गरम चाले के ठंडू જોઈએ? कई दुनिया में जीवो छो साहेब?
તમારું દૂધ ગરમ કે ઠંડુ, મારા શિવને ગરમે ચાલે, ઠંડુ ચાલે, મલાઈ વાળું બી ચાલે ને મલાઈ વગર બી ચાલે. ઠંડુ જ તમે ઠંડુ દૂધ નથી પીતા, તમારા શિવને હું કામ ગરમ ઠંડુ પીવડાવો? ભાઈ ગરમ આપો ને. ના, 10 વખત પૂજામાં રોકટોક, પાખંડ પાખંડ પાખંડ. ઢોંગી કો ગુજરાત સાહેબ, બધાની દુકાન આપણા ગુજરાતમાં જ ચાલે, બધાની દુકાન. તાળી વગાડવાનો વિષય નથી, જાગૃત થવાનો સમય છે. ઉઠો, જાગો, સચેત થાવ. મનમાં શિવનું નામ, એની ભક્તિને જાગૃત કરો સાહેબ. પાખંડ ધર્મને નહીં. કોઈ ગુરુ તમને એમ કહેતો હોય કે મારા નામની માળા કરો, મારા નામની ચાલીસા ગાઓ, સાહેબ એ ગુરુને જીવતો સળગાવો. કઈ દુનિયામાં જીવો? 20 વર્ષ પછી, 20 વર્ષ સુધી એક ગુરુના આશ્રમમાં કાઢ્યા. હમણાં સોલંકી સાહેબ કહેતા હતા, મારો ભાઈ મારા ગુરુના આશ્રમમાં આવે છે પણ મારા ઘરે આવતો નથી. ભાઈ ભાઈનો નથી. 20 વર્ષ સુધી ગુરુના શરણમાં કાઢ્યા પછી એ ગુરુ તમને ક્યાં મોક્ષ અપાવવાનો? એ તો પકડાઈ જાય. અને વ્યાસપીઠ સત્યતા બોલાવે સાહેબ. બીજી વખત કથા કરાવો ન કરાવો, આ બ્રાહ્મણને કાંઈ પડી નથી. ખુદદાર છું હું, ખુદદારીને ઝુકાવીને મળવા નહીં આવું. તમે જો કહો તો ગરદન હથેળી પર લઈને આવું, તો આમ ગરદન ઝુકાવીને મળવા નહીં આવું સાહેબ. તમે જો સમુદ્ર હોય તો હું પણ ઝાકોરનું બિંદુ છું, આમ નદીની જેમ બહીને મળવા નહીં આવું. કરોડપતિ હોય તો તમારા ઘરના રહ્યા છે. આ વ્યાસપીઠ એ ખાલી શિવનો મહિમા નથી ફેલાવતી, તમારા મનમાં સૂતેલા શિવને જાગૃત કરે, નરી વાસ્તવિકતા તમને બતાવે. અને કદાચ એ વાસ્તવિકતા કડવી લાગે તો હા, આ વાક્યો કડવા છે, પણ દવા કડવી હોય શરીરને સારું કરે છે. પાખંડ ધર્મથી બચ્યો છે. મારા શિવ પર એક 3 પાનાનું બીલીપત્ર ચડાવવાનું, એને 2 વખત ઉલટાવીને જુએ. કાણું તો નથી ને? કાણું તો, અરે ભાઈ કાણું તો કાણું ચડાવ ને, એ નહીં. 1000 બીલીપત્ર ચડાવવાનું તો મહારાજને પૂછે, મહારાજ 1000 થઈ ગયા? અરે હું થઈ ગયા ભાઈ, તું ચડાવ નહીં. આ સત્યનારાયણ કથામાં તુલસીના પાન ચડાવવાની બહુ મજા આવે. વિષ્ણવે નમઃ બોલીને તુલસીના પાન ચડાવતા હોય. પહેલા 108 સુધી તો એકદમ મસ્ત વિષ્ણવે નમઃ ભક્તિમાં ચાલે. ભાઈ ધીમે 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 સ્પીડ વધવા લાગે. વિષ્ણવે નમઃ, કા વિષ્ણુ જાય ને કા નમ જાય ને કા પાન જાય, કાંઈ લેવા દેવા નથી. 300-400 સુધી આવું ચાલે. પછી ધીમે રહીને મહારાજની બુકમાં જાય, ક્યાં પહોંચ્યું? ઊંચા નીચા થાય, મહારાજની ચોપડીમાં જોઈ, સામે વિષ્ણુની મૂર્તિ હોય ને પાન થાળીની બહાર જતું હોય. અને 1008 પૂરા થયા એટલે મહારાજ એમ કે હાસ, અને યજમાન એમ કે ડબલ હાસ. પૈતું કામ. ક્યાં છે ભક્તિ સાહેબ? એક પાન ચડાવો. મારો શિવ તો એમ કહે કે 3 પાનાવાળું બીલીપત્ર ન મળે વાંધો નહીં, 2 પાનાવાળું ચડાવો. એ નહીં મળે વાંધો નહીં, ભૂકો લો અને ભૂકો કરી ચડાવો સાહેબ. તમારો સંકલ્પ સિદ્ધ હોવો જોઈએ, નહીં કે પદાર્થ. શિવને મેળવવું હોય તો તમારો શિવ પ્રત્યે સંકલ્પ અને વિશ્વાસ હોવો જોઈએ. બહુ સરસ કથા શિવ પુરાણમાં છે. એક વખત માં પાર્વતી શિવજીને પૂછે કે હે શિવજી, મેં એવું સાંભળ્યું છે, શિવ પુરાણમાં એવું લખ્યું છે, મહાત્માની કથા છે, કે જે કોઈ બી વ્યક્તિ શિવના દર્શન કરે,
શિવની ભક્તિ કરે, શિવ કથા સાંભળે, એ બધા જ શિવલોકના અધિકારી છે. પ્રભુ, હું જોઉં છું પૃથ્વી ઉપર તો લાખો લોકો તમારી ભક્તિ કરે, લાખો લોકો રોજ મંદિરે જાય, રોજ બિલ્લીના પાન ચડાવે, બધું જ કરે, લાખો લોકો ભક્તિ કરે.